નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો છો તો તેમાં આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરેલી છે, તો તે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝમાં આજે અમરેલી જિલ્લા વિશે ચર્ચા કરીશું. તેના વિશે તમને માહિતી આપીશું જે પરીક્ષામાં જેમાંથી પ્રશ્નો પૂછાય છે. અમરેલી જિલ્લામાંથી કેટલાક પ્રશ્નો પૂછાય છે તો તમને મદદરૂપ થશે. તો આશા રાખું છું કે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ખાસ જે કોઈ મિત્રો નવા હોય છે ચેનલ પર, એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો. ચાલો તો તમારો વધુ સમય ના લઈએ અને શરૂ કરીએ છીએ. અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં કુલ 11 તાલુકાઓ આવેલા છે. 11 તાલુકાઓ છે અમરેલી જિલ્લાના, જેમાં પહેલો છે અમરેલી પોતે, બીજો છે બાબરા, ત્રીજો છે કુકાવા, ચોથો તાલુકો છે લાઠી, પાંચમો બગસરા, છઠ્ઠો ધારી, સાતમો લીલિયા, આઠમો સાવરકુંડલા, નવમો રાજુલા, 10મો જાફરાબાદ અને 11મો ખાંભા. આમ કુલ 11 તાલુકાઓ અમરેલી જિલ્લામાં આવેલા છે. અમરેલી જિલ્લાની જ્યારથી અમરેલી જિલ્લો બન્યો, આપણે ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અમરેલી જિલ્લો બન્યો છે. એના પછી કોઈ છે એમાંથી વિભાજન કરવામાં આવ્યું નથી. આ એક એવો જિલ્લો છે. અને અમરેલી જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 74.49% જેટલી સાક્ષરતા ધરાવે છે. અમરેલી જિલ્લાનું ક્ષેત્રફળ છે 7,397 ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ છે. અમરેલી જિલ્લામાં 964 જેટલું જાતિ પ્રમાણ છે. એ સિવાય અમરેલી જિલ્લામાં 15,13,614 જેટલી વસ્તી આવેલી છે. અમરેલી જિલ્લામાં વસ્તી ગીચતા 205 ચોરસ કિલોમીટર જોવા મળતી હોય છે. પ્રતિ ચોરસ કિલોમીટર જેટલી વસ્તી હોય છે, 205. અને અમરેલી જિલ્લાનો આરટીઓ કોડ છે GJ14. તો આ હતી બેસિક માહિતી અમરેલી જિલ્લા વિશે. ચલો આપણે આગળ જોઈએ. અમરેલી જિલ્લાની સરહદ. અમરેલી જિલ્લાને કયા કયા જિલ્લા સાથે સરહદ આવેલી છે તો જોઈએ. ઉત્તર બાજુએ રાજકોટ જિલ્લા સાથે સરહદ, એટલે ઉત્તર બાજુ છે અહીં રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. અહીંયા થોડા ભાગમાં બોટાદ જિલ્લો પણ આવશે. અહીંયા આપણે લખવાનું રહી ગયું છે, પણ અહીંયા લખી દઈએ બોટાદ. ટાઈપિંગ લખાતું નહીં બરાબર મિત્રો. અહીંયા બોટાદ જિલ્લો આવશે ઉપર. બરાબર. ઉત્તર બાજુએ રાજકોટ જિલ્લો અને બોટાદ જિલ્લો આવશે. પછી દક્ષિણ બાજુએ આપણે અરબ સાગર આવી જશે. પૂર્વ બાજુ ભાવનગર જિલ્લા સાથે અહીંયા ભાવનગર જિલ્લો આવી જશે. ભાવનગર બાજુ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. પશ્ચિમ બાજુએ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો આવશે. પશ્ચિમ બાજુએ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. એટલે કે અમરેલી જિલ્લો કુલ 1, 2, 3, 4, 5 જિલ્લા સાથે અને અરબ સાગર સાથે સરહદ ધરાવે છે. ઉત્તર બાજુએ આવશે રાજકોટ જિલ્લો અને બોટાદ જિલ્લો. દક્ષિણમાં અરબ સાગર, પૂર્વ બાજુએ ભાવનગર જિલ્લો અને પશ્ચિમ બાજુએ જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો. આ બંને જિલ્લા સાથે પશ્ચિમ બાજુએ સરહદ ધરાવે છે અમરેલી જિલ્લો. આગળ જોઈએ. અમરેલી જિલ્લા વિશે જોઈએ તો અમરેલી જિલ્લાનું મુખ્ય મથક અમરેલી છે. એટલે કે અમરેલી જિલ્લો છે જેનું મુખ્ય મથક વહીવટી તંત્ર અમરેલી ખાતેથી થાય છે. અમરેલી જિલ્લાનું મુખ્ય મથક અમરેલી છે. અમરેલી જિલ્લાનું મૂળ નામ સંસ્કૃતમાં અમરાવલી હતું. એટલે કે અમરેલી જિલ્લાનું મૂળ નામ સંસ્કૃતમાં અમરાવલી હતું. અમરેલીમાં મહાત્મા મૂળદાસની સમાધિ આવેલી છે. એટલે કે અમરેલીમાં મહાત્મા મૂળદાસ છે જેમની સમાધિ આવેલી છે. એ સિવાય અમરેલીમાં તેલની મિલો આવેલી છે, એટલે તેથી અમરેલી તેલની મિલો માટે પણ જાણીતું છે. અમરેલીમાં નાગનાથ મંદિર આવેલું છે. અમરેલી છે જેમાં નાગનાથ મંદિર આવેલું છે. એ સિવાય અમરેલી જિલ્લાનું જે ગિરધરભાઈ મહેતા બળવંતરાય સંગ્રહાલય ખૂબ જ જાણીતું છે. એટલે કે જે અમરેલી જિલ્લામાં આવેલું ગિરધરભાઈ મહેતા જે બાળ સંગ્રહાલય છે એ ખૂબ જ જાણીતું છે. બાળ સંગ્રહાલય છે જેનું નામ છે ગિરધરભાઈ મહેતા. અમરેલીમાં ગોપી તળાવ પણ આવેલું છે. એટલે કે અમરેલીમાં ગોપી તળાવ આવેલું છે. એ સિવાય અમર ડેરી પણ આવેલી છે. ગુજરાતના પ્રથમ જે મુખ્યમંત્રી હતા જીવરાજ નારાયણ મહેતા,
તેમનો જન્મ અમરેલીમાં થયો, એટલે કે જે ગુજરાતના આપણા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા જીવરાજ મહેતા, જેમનો જન્મ અમરેલી ખાતે થયો હતો. આ પોઈન્ટ ખાસ યાદ રાખવા. એ સિવાય સાહિત્યકાર રમેશ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો છે, એટલે કે જે સાહિત્યકાર રમેશ પારેખ છે જેમનું જન્મ સ્થળ પણ અમરેલી છે. એ સિવાય ચાપખાના પિતા અને સંત જલારામના બાપાના ગુરુ માનવામાં આવતા જે ભોજા ભગત, જેમનું ગામ ફતેપુર, એ અમરેલી જિલ્લાનું જ છે. એટલે ભોજા ભગતનું જે ગામ છે એ ફતેપુર ગામ છે. ગાયકવાડ શાસન દરમિયાન રામજી વીરવાડિયા એટલે કે વિઠ્ઠલરાવ દેવજી આ ગામ વસાવ્યું હતું. એટલે કે ગાયકવાડ શાસન દરમિયાન રામજી વીરવાડિયાએ જેનું નામ હતું વિઠ્ઠલરાવ દેવજી, એ આ જે અમરેલીનું ફતેપુર ગામ છે એ વસાવ્યું હતું. એ સિવાય જે ગિરનાર ટેકરીઓ છે એ અમરેલી જિલ્લા સુધી વિસ્તરેલી છે. તો આ જે ગીરની ટેકરીઓ છે જેનું અમરેલીમાં સૌથી ઊંચું શિખર છે સરકલા. આ શિખરની ઊંચાઈ છે 643 મીટર જેટલી ઊંચાઈ છે, અને ગીરની ટેકરીઓ છેક અમરેલીના વિસ્તાર સુધી વિસ્તરેલી છે. એ સિવાય અમરેલી જિલ્લાના દરિયા કિનારે, એટલે કે જે અમરેલીનો દક્ષિણ ભાગ છે એ દરિયા કિનારે શિયાળ બેટ જોવા મળે છે, સવાઈ બેટ જોવા મળે છે અને ચાંચ, આમ 3 બેટ આવેલા છે અમરેલી જિલ્લાની દક્ષિણ બાજુએ અરબ સાગરના કિનારે. અમરેલી જિલ્લામાં પાન્યા અને મિતિયાલા અભયારણ્યો આવેલા છે, એટલે કે અમરેલી જિલ્લામાં પાન્યા અને મિતિયાલા આ બે અભયારણ્યો આવેલા છે. એટલે કે આપણે જે પાન્યા અને મિતિયાલા અભયારણ્ય છે એ અમરેલી જિલ્લામાં આવેલા છે. જે પાન્યા અભયારણ્ય છે એમાં સિંહ, ચિત્તલ, હરણ, દીપડો, વરુ, ચોશીંગા હરણ, પછી પોલગીન, બુલબુલ વગેરે પક્ષીઓ જોવા મળતા હોય છે. અને જે પાનિયાલા અભયારણ્ય છે એ ધારી તાલુકામાં આવેલું છે અમરેલી જિલ્લામાં. આ અભયારણ્યની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. અને પાનિયાલા અભયારણ્યનો વિસ્તાર લગભગ 39.63 ચોરસ કિલોમીટર જેટલો છે. એ સિવાય પશ્ચિમ ભારતમાં વિક્રમ સંવતનો સૌપ્રથમ ઉપયોગ અમરેલીમાં થયો હતો. અને મિતિયાલા અભયારણ્ય છે જેની સ્થાપના આપણે 2004માં કરવામાં આવી હતી, એ સાવરકુંડલા તાલુકામાં આવેલું છે. સાવરકુંડલા મિતિયાલા અભયારણ્યનો વિસ્તાર લગભગ 2.03 ચોરસ કિલોમીટર જેટલો છે. અને આ અભયારણ્યમાં સિંહ, દીપડો, ચિત્તલ, હરણ, સાંભર, ચિકારા વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. એ સિવાય ગુજરાત રાજ્યની રચના થયા બાદ આ જિલ્લામાંથી એક પણ વખત કોઈ ભાગ અથવા નવો જિલ્લા તરીકે બન્યો નથી. એટલે કે આગળ આપણે વાત કરીએ એ રીતે કે જ્યારથી આ ગુજરાત રાજ્યની રચના થઈ અને અમરેલી જિલ્લો બનાવવામાં આવ્યો ત્યારથી કોઈ પણ વખત નવો ભાગ અથવા તો નવા જિલ્લા તરીકે કોઈ પણ આમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. એવા બીજા પણ 2 જિલ્લા છે, એક છે ડાંગ અને બીજો છે કચ્છ. ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત અમરેલી જિલ્લામાં કરવામાં આવી હતી. જે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા એમને અમરેલી જિલ્લામાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરાવી હતી. એ સિવાય અમરેલી જિલ્લામાં જે ઢેબી નદી છે અને ધાતરવાડી નદી છે, આ 2 નદી અમરેલી જિલ્લામાં આવેલી છે. એ સિવાય પણ શેત્રુંજય નદી આવેલી છે, માલણ નદી આવેલી છે. ઢેબી અને વડી નદીના સંગમ સ્થાને કામનાથ ડેમ આવેલો છે. એટલે જે ઢેબી અને જે ઢેબી અને દાતરવાડી નદીના સંગમ સ્થાને કામનાથ ડેમ આવેલો છે. પછી રાયડી ડેમ અને હાથસણી ડેમ એ દેદુમલ નદી પર આવેલા છે. અને સાંતલી નદી પર મુજિયાસર ડેમ આવેલો છે. એ સિવાય BAPS એટલે કે સ્વામિનારાયણના મહંત યોગીજી મહારાજનું જન્મસ્થળ ધારી તાલુકામાં છે, જેમનું મૂળ નામ હતું જીણા ભગત ઠક્કર. અમરેલી ખાતે લાયન્સ સફારી પાર્ક આવેલો છે, એટલે કે અમરેલી જિલ્લામાં લાયન્સ સફારી પાર્ક પણ આવેલો છે. એ સિવાય પ્રસિદ્ધ રાંદલ માતાનું મંદિર દડવા કુકાવાવ ખાતે આવેલું છે. જે પ્રસિદ્ધ રાંદલ માતાનું મંદિર છે એ દડવા કુકાવાવ ખાતે આવેલું છે. એ સિવાય લાઠું તાલુકાના પુખરિયા ગામે હનુમાનજીનું મંદિર આવેલું છે, જે 400 વર્ષ જૂનું મંદિર છે. એ સિવાય થાનવાવ, શાહગોરા વાવ અને હરિકૃષ્ણ સરોવર તથા દુધાળા સરોવર અમરેલી જિલ્લામાં આવેલા. એટલે અમરેલી જિલ્લામાં 2 વાવ આવેલી છે, એક છે થાનવાવ અને શાહગોરા વાવ. આ 2 વાવ છે હરિકૃષ્ણ સરોવર અને દુધાળા સરોવર, આ અમરેલી જિલ્લામાં આવેલા સરોવર અને વાવ છે.
પીપાવાવ બંદર કે જે આપણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું છે અમરેલી જિલ્લામાં પીપાવાવ બંદર કે જે ભારતનું પ્રથમ ખાનગી બંદર માનવામાં આવે છે. ભારતનું પ્રથમ ખાનગી બંદર આ પીપાવાવને ગણવામાં આવતું હતું. પીપાવાવ પોર્ટનું નામ આલ્બર્ટ વિક્ટર હતું, એટલે કે શરૂઆતમાં તેનું નામ આલ્બર્ટ વિક્ટર હતું, પરંતુ તેનું નામકરણ કરીને પીપાવાવ બંદર તરીકે રાખવામાં આવ્યું. એ સિવાય સંત પીપા ભગતના નામ પરથી ગામનું નામ પીપાવાવ પાડવામાં આવ્યું હતું. ઈસવીસન 1998માં પીપાવાવ સમગ્ર ભારતનું પ્રથમ ખાનગી બંદર હતું. જે આગળ કીધું એમ 1998માં સૌપ્રથમ ભારતનું પ્રથમ ખાનગી બંદર તરીકે આ પીપાવાવ વિકસ્યું હતું. હાલમાં ગુજરાતનું સૌથી ઝડપી ગતિએ વિકસતું ખાનગી બંદર પીપાવાવ છે, એટલે કે ગુજરાતનું સૌથી ઝડપી વિકસતું ખાનગી બંદર તરીકે પીપાવાવને ગણવામાં આવે છે. આ પીપાવાવ બંદરનું મેનેજમેન્ટ રિલાયન્સ કંપની અંતર્ગત થાય છે. પીપાવાવ જોલાપુરી નદીના કિનારે આવેલું છે, એટલે કે જે પીપાવાવ બંદર છે એ જોલાપુરી નદીના કિનારે આવેલું છે. અહીંયા ફોટોમાં દર્શાવ્યો છે પીપાવાવ બંદરનો ફોટો. ચાલો આગળ જોઈએ. લાઠી લાઠીમાં ન્યારા રાહના ફકીર, સુલતાનની વાડીઓનો મીઠો મોરલો અને યુવાનોના કવિ તરીકે જાણીતા કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. એટલે કે લાઠી ખાતે જે કવિ કલાપી છે એમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. સુરસિંહજી તખતસિંહ ગોહિલ નામ હતું જે કલાપી છે એમનું, કવિ કલાપીનું. લાઠીનું ભૂખરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે જે 400 વર્ષ જૂનું છે. આ લાઠી ખાતે આવેલું હનુમાનજીનું મંદિર જે 400 વર્ષ જૂનું છે. એ સિવાય લાઠીના દરબારનો રાજમહેલ પણ જોવાલાયક સ્થળ છે, એટલે કે લાઠી ખાતે જે દરબારનો રાજમહેલ છે એ આવેલો છે. કવિ કલાપીને પ્રેમિકાનું નામ માગી શોભના હતું. કલાપી તીર્થનું ઉદ્ઘાટન 2005માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. એટલે કલાપી તીર્થની સ્થાપના કરી એનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2005ની સાલમાં કર્યું હતું. એ સિવાય લાઠી ખાતે ચાવડ દરવાજો આવેલો છે, જોવા મળે છે ફોટોમાં. ચાવડ દરવાજો એ લાઠી ખાતે આવેલો છે. અમરેલી જિલ્લાનો ધારી તાલુકો. ધારી તાલુકામાં જોઈએ તો ધારી તાલુકામાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, જે અહીંયા આપણે દર્શાવ્યું છે. એના ગેટનો ફોટો લીધો છે, જે ધારી તાલુકામાં આવેલું છે ખોડિયાર માતાનું મંદિર. ધારી નજીક શેત્રુંજી નદી પર ખોડિયાર માતાના મંદિર પાસે ખોડિયાર ડેમ બાંધવામાં આવેલો, એટલે કે જે આ ખોડિયાર માતાનું મંદિર છે ધારી તાલુકામાં, જે શેત્રુંજી નદી પર ખોડિયાર માતાના મંદિર પાસે ડેમ બાંધવામાં આવેલો છે. ધારીમાં ગ્રાસલેન્ડ એટલે કે ઘાસનું રિસર્ચ સેન્ટર પણ આવેલું છે. ધારી તાલુકામાં પન્યા અભયારણ્ય આવેલું છે, એટલે પન્યા અભયારણ્ય છે જે ધારી તાલુકામાં આવેલું છે. અને આ છે જે આપણે ધારી પર ખોડિયાર બંધ એનો ફોટો છે, અને અહીંયા ધારી આપણે ખોડિયાર માતાનું મંદિર છે. ખોડિયાર ડેમ અને ખોડિયાર માતાનું મંદિર ધારી તાલુકામાં આવેલું છે. જાફરાબાદી ભેંસ. જાફરાબાદ જે અમરેલી જિલ્લાનો જાફરાબાદ તાલુકો છે. જાફરાબાદની ભેંસ જાણીતી છે. મિત્રો તમારા ઘરે જાફરાબાદી ભેંસ હોય તો કમેન્ટમાં જણાવજો કેવી હોય છે ભેંસ. અહીંયા આપણે ફોટો લીધો છે ગૂગલ પરથી. તો જાફરાબાદી ભેંસ જે અમરેલી જિલ્લાની વખણાતી જાફરાબાદી ભેંસ છે. આ ભેંસ સૌથી વધુ દૂધ આપતી ભેંસ ગણવામાં આવે છે. લગભગ વર્ષે 2300 લીટર 2300 લીટર જેટલું દૂધ આપતી હોય છે. જાફરાબાદી ભેંસ છે જે ખૂબ જ જાણીતી ભેંસ છે જાફરાબાદી. અને આ લગભગ ભેંસ વર્ષનું 2300 જેટલું લગભગ આશરે દૂધ આપતી હોય છે, અને સૌથી વધુ દૂધ આપતી ભેંસ ગણવામાં આવે છે. જાફરાબાદ અમરેલી જિલ્લાનું જાણીતું બંદર છે, એટલે કે જાફરાબાદ છે, જ્યાં જાફરાબાદ બંદર પણ આવેલું છે. જાફરાબાદ ખાતે મત્સ્ય ઉદ્યોગનું પણ અગત્યનું કેન્દ્ર બન્યું છે. એ સિવાય જાફરાબાદમાં શિયાળ બેટ આવેલો છે, અને પૌરાણિક કિલ્લો આવેલો છે જે ખંડેર અવસ્થામાં જોવા મળે છે. જાફરાબાદમાં જે પૌરાણિક કિલ્લો આવેલો છે એ ખંડેર અવસ્થામાં જોવા મળે છે. ચાલો તો આગળ જોઈએ. એ સિવાય બગસરા તાલુકો. બગસરા તાલુકો એ ઇમિટેશન જ્વેલરી માટે પ્રખ્યાત છે. એટલે બગસરાની જે જ્વેલરી છે એ ખૂબ વેચાતી હોય છે, સસ્તી મળતી હોય છે લોકોને, એટલે એ લોકો ખરીદતા હોય છે. એટલે કે બગસરાની ઇમિટેશન જ્વેલરી છે એ ખૂબ જ
પ્રખ્યાત છે. બગસરામાં પ્રખ્યાત જાદુગર એટલે કે જે કાંતિલાલ વોરાનો જન્મ બગસરા ખાતે થયેલો હતો. એટલે કે જે બગસરાના જે પ્રખ્યાત જાદુગર છે કાંતિલાલ વોરા, તેમનો જન્મ બગસરા ખાતે થયો હતો. ચલો આગળ જોઈએ. સાવરકુંડલા તાલુકા વિશે જોઈએ તો સાવરકુંડલાના ત્રાજવા અને બાટ જાણીતા છે. એટલે કે જે તોલ માપના જે ત્રાજવા છે એ અને બાટ સાવરકુંડલા તાલુકાના જાણીતા છે. એટલે સાવરકુંડલાના ત્રાજવા અને બાટ જાણીતા છે. એ સિવાય વરાહીનું મંદિર હટીલા ખાતે આવેલું છે. એટલે કે વરાહી માતાનું મંદિર સાવરકુંડલા તાલુકાના હટીલા ખાતે આવેલું છે. સાવરકુંડલા નજીક બરડા ગામે સંત હરિરામ બાપનો આશ્રમ આવેલો છે. એટલે કે સંત હરિરામ બાપનો આશ્રમ સાવરકુંડલાના નજીકના જે બરડા ગામ છે ત્યાં આવેલો છે આ આશ્રમ. એ સિવાય સાવરકુંડલા નજીક આવેલું ગામ આંબરડી જ્યાં જોગીદાસ ખુમાણ સાથે સંબંધિત ધરાવે છે. એટલે કે જે સાવરકુંડલાની નજીક જે આંબરડી ગામ આવેલું છે એ જોગીદાસ ખુમાણ સાથે કોઈક સંબંધ ધરાવતું ગામ છે. એ સિવાય પછી આવે છે આપણે ચલાલા. ચલાલા એ સંત દાદા આપાની સમાધિ આવેલી છે. એટલે કે જે સંત આપા ગીગા છે, સંત આપા એમની સમાધિ ચલાલામાં આવેલી છે. ચલાલામાં ચલાલા ડેરી પણ આવેલી છે. ચલાલા ખાતે ચલાલા ડેરી પણ આવેલી છે. પછી છે રાજુલા તાલુકો. રાજુલા તાલુકામાં એક ખાસ વિખ્યાત જે અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી છે એ રાજુલા ખાતે આવેલી છે. એટલે કે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી આવેલી છે. એ સિવાય રાજુલામાં રાજુલા ટાવર આવેલું છે. ચાંચ બંગલો આવેલો છે. રાજુલામાં ચાંચ બંદર આવેલું છે. રાજુલામાં ગૃહ ઉદ્યોગ તેલની મિલો પણ આવેલી છે. પછી છે ચાવડ. ચાવડ એ ખંડકાવ્યના પિતા તરીકે કવિ કાંત તરીકે પ્રસિદ્ધ જે મણિશંકર રત્નજી ભટ્ટ હતા તેમની જન્મભૂમિ ચાવડ છે. એટલે કે કાવ્યના જે પિતા તરીકે ઓળખાતા હતા એ મણિશંકર રત્નજી ભટ્ટની જન્મભૂમિ ચાવડ ખાતે છે. ચાલો આગળ જોઈએ. એ સિવાય આપણે અમરેલી જિલ્લાની અન્ય માહિતીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જે સંગ્રહાલય આવેલું છે ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય, જે આપણે શરૂઆતમાં આના વિશે ચર્ચા કરી કે જે ખૂબ જ પ્રખ્યાત છે કે ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય. એ સિવાય અમરેલી જિલ્લામાં શેત્રુંજય નદી, માલણ નદી, કાળુવાર નદી અને બીજી આપણે આગળ જોઈએ એ નદીઓ આવેલી છે. આ ત્રણ નદીઓ અને એ સિવાય આપણે આગળ વાત કરી ઢેબી અને દાતરવડી અને એક બીજી નદી, એમ ઘણી બધી નદીઓ આવેલી છે પણ મુખ્ય નદીઓ અહીંયા લીધી છે. એ સિવાય પ્રાચીન ભૌગોલિક ઉપનામ એટલે કે અમરેલી જિલ્લાનું પ્રાચીન અને ભૌગોલિક ઉપનામ શું હતું તો અમરાવતી. આ પ્રાચીન અને ભૌગોલિક નામ છે. આ ખાસ યાદ રાખવું. અમરેલી જિલ્લાનું પ્રાચીન અને ભૌગોલિક નામ છે અમરાવલી અને અમરાવતી. એ સિવાય સરકારી જિલ્લા પુસ્તકાલય આવેલું છે અમરેલી જિલ્લામાં, જેનું નામ છે વોકર લાઇબ્રેરી. એ અમરેલી જિલ્લામાં આવેલું છે. અમરેલી જિલ્લામાં કોલેજ યુનિવર્સિટી એટલે કે કામાણી સાયન્સ કોલેજ આવેલી છે. એ સિવાય તળાવ સરોવર એમાં હરિકૃષ્ણ તળાવ આવેલું છે દુધાળા ગામ ખાતે. ગોપી તળાવ આવેલું છે. અમરેલી જિલ્લામાં મુખ્ય પાક મગફળી, કપાસ. મગફળી મુખ્ય પાક હોવાથી અમરેલી જિલ્લામાં ખૂબ જ પ્રમાણમાં જે તેલની મિલો આવેલી છે એ જોવા મળે છે. અને આપણે જે નદીઓની વાત કરીએ તો શેત્રુંજય નદી ઉપર બે બંધ બાંધવામાં આવેલા છે. એક તો શેત્રુંજય પર ભાવનગર જિલ્લામાં પાલીતાણા નજીક રાજસ્થળી ગામ ખાતે જે ડેમ બાંધેલો છે જેની અને એક બીજો આપણે જે ખોડિયાર શેત્રુંજય નદી પર જે ખોડિયાર માતાના મંદિર પાસે બાંધવામાં આવેલો છે ખોડિયાર ડેમ. એટલે કે શેત્રુંજય નદી પર બે ટોટલ ડેમ બાંધવામાં આવેલા છે. તો આ હતી આપણે અમરેલી જિલ્લાની માહિતી. એ સિવાય કોઈ અન્ય માહિતી બાકી હોય, મારી સમજની બહાર હોય, તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળે છે નવા જિલ્લા સાથે નવા ટોપિક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.